જય શ્રી રામ। મિત્રો, આજે તમારી સમક્ષ હનુમાનજી મહારાજના સંપુટ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આપણા જીવનના ઘણા બધા કાર્યો હનુમાનજી મહારાજની કૃપાથી પરિપૂર્ણ થાય છે। આવા સિદ્ધ પ્રયોગો આજે તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। હનુમાનજી મહારાજ ભક્તિના પરમ દેવ માનવામાં આવે, 7 ચિરંજીવીના એક દેવ માનવામાં આવે, બલ આપનારા દેવ માનવામાં આવે, બુદ્ધિ આપનારા દેવ માનવામાં આવે, ભક્તિ આપનારા દેવ માનવામાં આવે, બલ બુદ્ધિ વિદ્યા આપનારા દેવ માનવામાં આવે છે। આ હનુમાનજી મહારાજની કોઈ ભક્તિ કરે અને સંપુટ જે શાસ્ત્ર પ્રમાણે આ પાઠ કરવામાં આવે તો મને લાગે છે કે હનુમાનજી મહારાજ જે પણ પાઠ કરે એના સંપૂર્ણ રીતે એના કાર્યો સિદ્ધ કરે છે। હવે આ 3 રીતે આજે હું તમારી સમક્ષ ઉપાય બતાવીશ, એટલે કે કઈ રીતે સંપુટ પાઠ કરવા હનુમાનજી મહારાજના। જે પહેલો પ્રયોગ આપણે સમક્ષ રાખવા જઈ રહ્યો છું કે આપણા ઘરમાં ખૂબ બીમારી હોય અને આપણા ઘરની અંદર બીમારી જવાનું નામ જ ન લે અને આ પ્રયોગ કરો, આપણા ઘરમાંથી હનુમાનજી મહારાજની કૃપાથી બીમારી અવશ્ય દૂર થશે। સાથે મિત્રો, એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની ઉપાસના કરવી, પણ સાથે સાથે દવાનો પણ ઉપયોગ કરવો જોઈએ જ। સાથે મિત્રો, જે બીજો ઉપાય તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું, આપણે ખૂબ જ શત્રુ હેરાન કરતા હોય, આપણા જીવનની અંદર નાની નાની બાબતમાં શત્રુ વધતા હોય, સાથે આપણા કોર્ટ કચેરીમાં જે પણ પરાજિત થતા હોય, આપ સાચા હોય, સત્ય હોય, છતાં આપનો પરાજયનો સામનો કરવો પડે, અથવા એમ કહી શકાય આપ કોર્ટમાં ખૂબ હેરાન થાવ છો, તો આ ઉપાય અવશ્ય કરજો। સાથે ત્રીજો ઉપાય, આપ જે પણ કાર્ય કરવા માટે ખૂબ મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, છતાં એ કાર્ય આપનું સફળતા નથી થતું, સફળ થવાની ટોચ ઉપર આવી જાય છતાં સફળ ન થાય, ત્યારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। એટલે આ ઉપાય આપની ભક્તિથી કરવાનો છે। કઈ રીતે પાઠ કરવાના છે હનુમાનજી મહારાજ હનુમાન ચાલીસાના, કઈ રીતે સંપુટ આપને પાઠ કરવાના છે, એમના જ જે પંક્તિઓ છે ચાલીસાના એ દ્વારા પૂર્ણ રીતે સમજાવીશ। મિત્રો, આપણે જે હનુમાન ચાલીસા કહીએ છીએ, હનુમાન ચાલીસાના જે 40 પંક્તિઓ છે જે સુવર્ણ માનવામાં આવે છે, આ ચાલીસા એટલે કે ભગવાનની ખૂબ ભક્તિ ભાવથી કરેલી સ્તુતિના 40 સુવર્ણ જે પંક્તિઓ છે એને ચાલીસા કહેવામાં આવે છે। સાથે જે દુઆઓ છે એ અલગ છે મિત્રો। હવે આપણે સૌથી પહેલો ઉપાય આપણે સમક્ષ રાખું છું બીમારી બાબતમાં, કે આપને પાઠ કઈ રીતે કરી શકો અથવા કરાવી શકો। તો આપને એક સુંદર મજાનું જે ચાલીસાનો એક પ્રયોગ છે અને એ કઈ રીતે કરવાનો છે કે સૌથી પહેલા તો આપ હનુમાન ચાલીસાનો પાઠ કરવા માટે બિરાજી થાવ ત્યારે આપને પીળા કલરનું આસન રાખવું જોઈએ। સામે એક બાજલ ઉપર રામ દરબાર એટલે ભગવાન રામનો આખો પરિવાર જે બિરાજિત હોય અને હનુમાનજી મહારાજ એમની નજીક બેઠા હોય, ચરણોમાં બેઠા હોય, આવો એક ફોટો લગાડવો જોઈએ। સાથે એક તેલનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ અને પછી આ પાઠની શરૂઆત કરવી જોઈએ। આ પાઠ આપ મંગળવારના દિવસે કરી શકો, આ પાઠ શનિવારના દિવસે કરી શકો, આ પાઠ પૂર્ણિમાના દિવસે કરી શકો, આ પાઠ સિદ્ધ જે યોગ બતાવ્યો છે, વ્યતિપાત યોગ આવતો હોય તો આવા યોગમાં કરી શકો છો। આ પાઠ અમાવસ્યાના દિવસે કરી શકો છો, એમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી, પણ સિદ્ધ થાય છે। હવે આપને હનુમાન ચાલીસાના કેટલા પાઠ કરવા જોઈએ? સામાન્ય હનુમાન ચાલીસામાં જ લખવામાં આવ્યું છે કે 100 પાઠ કરે કોઈ। એ શત એટલે કે સંસ્કૃત શબ્દ છે, સત એટલે 100, ઓછામાં ઓછા 100 પાઠ તો કરવા જોઈએ। આપ 100 પાઠ કરો, સાથે 100 પાઠથી વધારે કરો તો વિશેષ છે। સાથે જ્યારે પાઠ પરિપૂર્ણ થઈ ગયા પછી હનુમાનજી મહારાજને કેળાનો ભોગ લગાડવો જોઈએ। કેળાનો ભોગ છે એ બાળકોને વેચી દેવો જોઈએ અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવી જોઈએ। પાઠ પરિપૂર્ણ થઈ ગયા પછી જય શ્રી રામ આ મંત્રની ઓછામાં ઓછી 5 માળા તો કરવી જ જોઈએ, કેમ કે ભગવાન રામ જ્યારે આદેશ આપે ને ત્યારે હનુમાનજી મહારાજ કોઈ પણ વ્યક્તિના કાર્યો કરે જ છે। હવે વાત કરીએ કઈ રીતે સંપુટિત કરવાનું છે। તો મિત્રો, હનુમાન ચાલીસાના જે દુઆ બતાવવામાં આવ્યા છે
એ દુઆ સૌથી પહેલા આપને બોલવાના છે. હવે સંપુટીકરણ ક્યાંથી ચાલુ થશે? તો રોગ માટે કરતા હોય, બીમારી માટે કરતા હોય તો તેના માટેનો છે સુંદરા નાસે રોગ હરેશ પીરા જપત નિરંતર હનુમંત વીરા અથવા બીરા. મિત્રો આ પેલા બોલવાનું છે. પછી પાછો હનુમાનજી મહારાજની જે ચાલીસાનો પાઠ છે શ્રી ગુરુચરણ સરોવરજ એ બોલવાનું છે. પાછા જે મેં હમણાં કીધું નાસે રોગ એ બોલવાનું છે. એટલે એમ કહી શકાય કે એક વખત ચાલીસાનો પંક્તિનો પાઠ કરવાનો છે અને એક છે જે મેં તમારી સમક્ષ રાખી છે જે પંક્તિ છે એનો પાઠ કરવાનો છે. એટલે કે આ રીતે તમે 100 પાઠ કરો છો તમારા ઘરમાંથી હનુમાનજી મહારાજ રોગ અવશ્ય દૂર કરશે. આ પહેલો ઉપાય છે. હવે આપણે ખૂબ શત્રુ હેરાન કરતા હોય તો તેના માટે કઈ પંક્તિ છે તે દરેક વિશેષ ચર્ચા કરું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, કોમેન્ટ્સ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખજો. સાથે વિડીયો તમારા મિત્રોમાં, તમારા સગા સંબંધીમાં ખૂબ શેર કરજો, જેનાથી એમને પણ એમના ઘરે આ પ્રયોગ કરવાથી ખૂબ લાભ મળી શકે. મિત્રો આવા નાના અને સરળ ઉપાયો તમારી સમક્ષ એટલા માટે રાખું છું કે દરેક વ્યક્તિ પોતાના ઘરે કરી શકે. ઘણા બધા શાસ્ત્રોમાં ઘણી પ્રકારના ઉપાયો બતાવ્યા છે, પણ દરેક વ્યક્તિ આ ઉપાય કરી શકતા નથી. સાથે મિત્રો આપને આપની જન્મ પત્રિકા વિશે, શુભ યોગ અશુભ યોગ વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે. સાથે મિત્રો મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી આપ ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે, જેમાં વોટ્સઅપની અંદર તમારું નામ, તારીખ, સમય અને સ્થળ આ બધું મોકલી દેવાનું રહેશે. સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેવાની રહેશે. એટલે આપને કુંડળી મોકલવામાં આવશે. આપની જન્મ કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે અને તમારી કુંડળી પ્રમાણે તમારી સાથે વિશેષ ચર્ચા કરવામાં આવશે. મિત્રો હવે વાત કરીએ આપણે શત્રુઓ માટે. અને આપના જે પણ કાર્યો કોર્ટ કચેરીમાં આપ ખૂબ ફસાઈ ચૂક્યા છો તો આ ચોપાઈ લઈ અને આપને સંપુટીકરણ કરવાનું છે. આમ તો શાસ્ત્રમાં ઘણા બધા દુર્ગા સપ્તશતીમાં પણ સંપુટીકરણના શ્લોકો આપ્યા છે. જેમ દુર્ગા સપ્તશતીના પાઠ સંપુટ રીતે થાય એમ હનુમાન ચાલીસાના પાઠ પણ સંપુટ રીતે કરવામાં આવે તો એનું પરિપૂર્ણ રીતે ખૂબ વિશેષ ફળ મળે છે. સાથે મિત્રો હવે જે આપું છું, સંકટ તે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. આ પંક્તિઓથી, આ ચોપાઈથી જે મેં પહેલા કીધું એ જ રીતે પહેલા આ ચોપાઈ બોલવાની છે અને પછી ચોપાઈને શરૂ કરવાની છે, પાછી ચોપાઈ અને પાછો આ રીતે 100 પાઠ કરવા જોઈએ. સાથે મિત્રો બીજો પણ છે ચોપાઈનો એક, સંકટ મિટે કર પીરા જો સુમરે હનુમંત બલબીરા. આ ચોપાઈથી પણ આપ સંપુટીકરણ કરી શકો છો. હવે જે કાર્ય આપનું અટકી ગયું છે, જે કાર્ય આપનું થઈ શકતું નથી, ખૂબ મહેનત કરી છે, ખૂબ પરિશ્રમ કર્યો છે અને એ કાર્યની સફળતા તરફ જતું નથી, તેના માટે સુંદર છે દુર્મગ કાજ જગત કે જેતે સુન અનુગ્રહ તુમારે તે. આ પંક્તિઓથી સંપુટીકરણ કરી અને 100 પાઠ ઓછામાં ઓછા કરવા જોઈએ. સાથે મિત્રો મેં નિયમ પણ બતાવ્યા છે અને જે દિવસે આપ પાઠની શરૂઆત કરો તે દિવસે બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. મિત્રો આજે તમારી સમક્ષ હનુમાનજી મહારાજના સિદ્ધ ઉપાય બતાવ્યા છે. આ જ રીતે સરળ ઉપાય તમારી સમક્ષ મૂકતો રહીશ અને આપ જે પ્રેમ આપો છો, પ્રેમ બદલ જે માધ્યમથી આ વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હો તો જરૂર ને જરૂર અમારા આ પેજને ફોલો કરી લેજો, અથવા યુટ્યુબના માધ્યમથી જોતા હો તો અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી રામ, મહાદેવ.